ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, કોઈ પણ હોય જેના પણ લગ્ન થતા હોય તો તમે જોજો એમાં આશીર્વાદ આપવા માટે આપણે શિવ અને પાર્વતીનું નામ દઈએ ને. જેવું પાર્વતીનું સૌભાગ્ય એવું તારું અખંડ સૌભાગ્ય રહે. જેવું સતી સીતાનું સૌભાગ્ય એવું તારું સૌભાગ્ય. આવા આશીર્વાદ આપણે જરૂર આપીએ છીએ. અને તમે વિચાર કરો, આજ સુધીમાં જે આ બધા જે વૃદ્ધ લોકો બેઠા છે, આ વિષ્ણુભાઈ છે, પછી બીજા બધા જે બેઠા છે, કોઈ જન્મમાં આપણે હસું તો જ બેસવાનું મન થાય, તો જ જોવાનું મન થાય. પણ અહીંયા અખંડ સૌભાગ્યવતી કહેવાનો જે રીત અને રિવાજ છે એ આપણે દબાવો. એને આપણે શું અખંડ સૌભાગ્યવતી કહી શકીએ? તારા નામની અખંડ સૌભાગ્યવતીની આપી અને હું મારા આ રામેશ્વર ધામની અંદર, આ પવિત્ર ધામની અંદર હું કેવલ ને કેવલ તારી પાસે આટલું માંગુ છું. એવી 11 બહેનોની જરૂર છે અને એક બેન માટે આમાં ઘણી બધી થઈ જાય. લગ્નની વિધિને બરોબર સમજો. આજે આપણે લગ્ન પાછળ કરોડો રૂપિયા વાપરી નાખીએ, પણ લગ્નની વિધિ શું છે એ કોઈ જાણતું નથી. એનું નામ છે લગ્ન, જેને હું તમે વિવાહ કહીએ છીએ. વિવાહ, વાહ, વિવાહ, એક પ્રકારનો વિશેષ વાહ થાય એનું નામ છે વિવાહ. જેમાં આહ પણ હોય અને વાહ પણ હોય. ધર્મની, વર્ણની અને ઋષિ પરંપરાની એક પરમ વ્યવસ્થા, એનું નામ છે લગ્ન. જેમાં ખાનદાન પણ, આપણી ખાનદાની, આપણી ઋષિની પરંપરા, આપણો ધર્મ આપણને સમજાવે, એનું નામ છે લગ્ન. સ્ત્રી અને પુરુષની અંદર રહેલો કામ, સ્ત્રી અને પુરુષની અંદર રહેલી કામ વાસના એ ભટકતી ન થાય અને એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય, એનું નામ છે લગ્ન. અને કાળો બોલે ને એટલે પાછું દશરથ રાજાને સારું લાગે, મીઠું લાગે. તમે કદાચ ટીવીમાં રાઘવાચાર્ય મહામંડલેશ્વર જગતગુરુ સ્વામી શ્રી રાઘવાનંદજી એની કથા સાંભળો ને તો મિથિલાની કથા બહુ સરસ કરે છે. એમાં મિથિલાની સ્ત્રીઓ જે કાળો બોલે છે ને એ રામને, લક્ષ્મણને અને દશરથ રાજાને બહુ મીઠી મીઠી કાળો બોલે. ત્યાંના ગીતો પણ મીઠી મીઠી કાળો બોલે. નારી વૃંદ
મંડળી સૂરજ વેવાઈ જાનને આવે એવું જ ન રાખે. ઉગમણેથી વાતો મળી હોય ને આકમણેથી વાતો મળી હોય અને વેવાઈના ત્યાં ઠાલવીને આવે ને વેવાઈના સમાચાર આવી જાય અમારે આવું. પણ અહીંયા શબ્દ બહુ સરસ મૂક્યો કે હે મોર તું જ્યાં ત્યાં ચાંચ ન નાખતો, કારણ મોરે તારે ચાલો ચરવા વાળો છે જ્યાં ત્યાં મોઢું ન નાખે. સોનાની એક ચાંચને મોરલ્યો. આમ કરી જોવે વચ્ચે ઘોડો ખેલવતો હોય એમાં વરરાજો દેખાય અને વરરાજાને જોઈ અને પછી દીકરી નીચે ઉતરી જાય. દાદાને ઠપકો આપે, દાદા દાદા તમે આવી ભૂલ કેમ કરી? એમ બેટા શું થઈ? કે ઘોડેલો એક ખેલવતા રવિવારે નજરે દીઠ્યા કે નહીં ગોરી અને વરરાજો કાળો. દાદા તો ભૂલ કરી તમે. અને દાદા પૂછે કે બેટા તે વરરાજો ક્યાં જોયો? કે ચારે બાજુ ઢોલ વાગે અને વચ્ચે વરરાજો ઘોડી ખેલવે છે, એ તો કાળો છે. તો દાદા જવાબ આપે કે ઘોડેલો એક ખેલવતા રાઈવારે રજે રે પરાણા એટલે દેખાણા રાઈ વર્ષામળા રે એટલે દેખાણા રાઈ વર્ષામળા. આવા સંવાદો હતા ગીતોની અંદર. તમે જુઓ એકબીજાને બોધ આપવામાં આવે, એકબીજાને કહેવામાં આવે. ગીતોમાં બધી વાત થઈ જાય. એક ગીત તો ખાસ આપણા ત્યાં મોટી સમસ્યા બની ઊભું છે. આજની મોટી સમસ્યા છે જે ગીત વર્ષોથી તમે બધા ગાઓ છો, પણ આજ મા બાપની મોટી સમસ્યા એ ગીતની અંદર બની છે. એક ભરે જો બનિયામાં બેઠા બેની પાઈ દાદાએ હસીને બોલાવ્યા. અને એમાં દાદા બોલાવે ત્યારે દીકરી જવાબ આપે, એક તારો તેવરના જોશો રે દાદા. તારો એટલે જેના કુટુંબમાં કલંક લાગેલું હોય, જેને કલંક લાગ્યું હોય એવો વરરાજો ન જોતા. અને એટલો ઊંચો ન જોતા જેના ઘરે સમૃદ્ધિ હોય અને આપણા લેવલમાં ન હોય એવો ઊંચો ન જોતા. નહીતર આપણા તોરણ તૂટી જશે. અને એટલો નીચ પણ જોતા નહીતર લોકો ઠેપે લઈ લેશે, ખબર નહીં પડે. કાળો ન જોતા, ગોરો ન જોતા. દીકરી પૂછવામાં આવે અને એ સમસ્યા આજ દરેક મા બાપની બની છે. દીકરી પરણવા તૈયાર છે પણ એને વરરાજો ગમતો નથી અને પરણે છે. દીકરીને પૂછો તો દીકરી કહે છે કે બાપ પૂછે કે બેટા કેવો વરરાજો જોઈએ? દીકરી જવાબ આપે મેં જોયો એ બરાબર નથી કે દાદા બધું બરાબર છે પણ આવો હોય જરા હેન્ડસમ હોય તો સારું લાગે. પણ બેટા તને આ કોણે શીખવાડ્યું? ત્યારે દીકરી કહેતી હોય એ તો મારી સૈયર રે આ સૈયરો વખાણતી થઈ ત્યાં કેટલાની સગાઈઓ તૂટવા માંડી.
નામ જ્યોતિન્દ્ર પ્રસાદ ઉમિયાશંકર જાની. મારું વતન સંખારી છે, પાટણની પાસે આવેલું સંખારી ગામ. પણ વર્ષોથી ભાગવત વિદ્યાપીઠ સોલા, પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠશાળા એની અંદર અભ્યાસ કરી અને MA BEd સુધીનો અભ્યાસ મેં પ્રાપ્ત કરેલો છે. એ પછી કર્મકાંડ પણ મેં કર્યું અને કર્મકાંડ પછી કથાઓની તરફ જતાં સદગુરુ ભગવાનની કૃપાથી રામકથા, શિવ મહાકથા, શિવ પુરાણની કથા, દેવી ભાગવતની કથા, આવી કથાઓનું પ્રવચન અથવા તો કથાઓનો મર્મ, કથાઓ વિશે કથાઓની જે ગેરસમજ છે, અમુક દ્રષ્ટાંતોની જે ગેરસમજ છે એને છણી અને નવા સ્વરૂપમાં આજના યુવાન વર્ગને એક સ્પર્શ કરે એવી રીતે મારી એક અથાગ એક મહેનત છે. અને એમાંથી હું લોકો સમક્ષ આજના પ્રવચનની અંદર જે લોકોને જે સમજ પડે એ તરફ હું અત્યારે પ્રવચન કરી રહ્યો છું. કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય ત્યારે એ જે સ્થળ હોય એ સ્થળનો મહિમા, એ જગ્યાનો મહિમા, એ દેવનો મહિમા, એ દેવીનો મહિમા, એના વિશે વિશેષ પ્રકાશ ડાલી અને હું કથાઓ કરું છું. અને કથાઓની અંદર ગામડે હોય, સિટીમાં હોય, ભાગવત ધર્મ ઉપર, રામાયણના મર્મ ઉપર અને દેવી ચરિત્રમાં આજની અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર કાઢી અને સાચું દેવીનું જ્ઞાન શું છે એ સમજાવવાની કોશિશ કરું છું. અમદાવાદની અંદર મારું રહેણાંક છે અને મારો પરિવાર છે એ 2 દીકરાઓ ને પુત્રવધુ બધા લંડનમાં સ્થિર છે. અમે બંને જણા અહીંયા રહી અને કેવળ નિવૃત્તિનો સમય ભગવત કાર્યની અંદર અને આનમાં જ મારું સમય પસાર થાય છે. કેવળ ખાવાના, સત્સંગ કરવાનો અને ભગવાનનું ભજન કરવાનું. મારું નામ જાની જ્યોતિન્દ્ર કુમાર ઉમિયાશંકર જાની. જાની મારી અટક છે, શાસ્ત્રી મારી પદવી છે, ભાગવત વિદ્યાપીઠમાંથી પ્રાપ્ત કરેલી. મારો કોન્ટેક્ટ નંબર છે 9909703655. મેં ભાગવતની અંદર ભાગવત ધર્મ ઉપર કથા કરેલી છે. મેં ભાગવતની અંદર 10મા સ્કંદ ઉપર 1 માસ સુધી કથા કરેલી છે. ભાગવતમાં રાધા શબ્દ ઉપર અને રાધાના પરિચય ઉપર પણ મેં કથા કરેલી છે. અને રામચરિત માનસના અલગ અલગ પાત્રો ઉપર પણ મેં અનેક કથાઓ કરેલી છે. શિવ પુરાણમાં કેવલ 12 જ્યોતિર્લિંગ ઉપર પણ મેં કથાઓ કરેલી છે. અને શિવ તત્વ ઉપર શું છે, શિવનું બિલીપત્ર શું છે, એ ત્રિદલીય કથાઓ પણ મેં અનેક વાર કરેલી છે. એવી મારો એક પ્રયત્ન હોય છે કે જેથી કરી અને એ મર્મને સમજવાની કોશિશ કરે. डिजाइन देखो भाई. ઓકે બેન, દીવો ઉભા રહું હું.